પૂરું કરવા માટે હોસ્પિટલ છોડીને માણેક ચોક આવ્યા. આના મા બાપ ઉપર પ્રેશર દેખી શકશો ખોવાઈ ગયા રાત્રા 3 વાગે. ચક દે તો તમે પ્રેગ્નેન્ટ છો. સો ગાઈઝ હજી તમે દેખી શકો છો અમે બનાવ્યું છે. હવે આગળનું દેખાડીએ છે. ये सब क्या देखना पड़ रहा है? સો ગાઈઝ આ રેસીપી જો તમારે લગનમાં રાખવી હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. નીચે QR ની ચોઈસ છે. ઈના વાંજો શું કેટલાના ઈના વાંજો સાહેબ? અરે અચ્છા મીઠું બગડા થોડું ઉપર પછી એટલો ઝાંખ ના થાય કે આ બધાની બહાર જવું પડે સીધું. પહેલા પેલું હવે સરખું કરીશું આપણે. સો ટોયલેટ સીટ તમારે જો નવા જેવી ચમકાવી હોય આમાં થોડું પાણી ઉમેરીને થોડું પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી ગરમ થવા દો. ક્લોઝ કરી વાળું મેં બાજુ વાળું એક ગ્લાસ ભર્યું હું જિમ્મેદાર નહીં. બે આમ ઓય ભાઈ શાવર બહાર ના કેટલા ગંદા છે લોકો મારે શું લેવા દેવા ભૂગો શું પાડે છે બહારનો કોઈ આવી પાડતો નહીં. તો આજે આપણે એક ડેલ સ્ટેનનો જે એસિસ્ટન્ટ કોચ હતો દિલ્હી લેવા ગયો એને શીખવાડવા જઈએ છે બોલિંગ. તમે દેખજો કેવું મસ્ત રનઅપ લે છે. બધું બીપ કરવું પડશે. બીપ તો નહીં, શરીર બીપ કરવું પડશે. કોઈની બી તાકાત હોય તો અમને આઉટ કરીને બતાવે. પણ એક જમાનામાં અમે આ આપણો રોહિત શર્મા તે પેટેથી દેખો હું તમારો ધોની તૂટલો ટાંગો. નહીં પડે ભાઈ. તો વિરાટ કોહલી છે અમારી પાસે. હા ચંડોળાનો. પણ ઠીક છે. હવે આ આપણું નવું સ્ટેડિયમ સરકારે અહીંયા 300 કરોડ આપેલા અને ગ્રાઉન્ડ સાફ છે. હા છે દાદા ધૈર્ય. જો આપણા આફ્રિકનથી વિદેશી પ્લેયર મંગાયા દૂર ચક દે ઇન્ડિયા. આ જ ઘરમાં અંશુ રહેતો હતો. હવે આનથી નીચા ઘરમાં જતો રહે એવી ગંદી બેટિંગ કરે. અમે ક્રિકેટ અહીંયા રમીશું. આપણા નવા ફિલ્ડરો દેખો. પણ ના બોલ લાવો ના બેટ લાવો આવી રીતે રમાઈ ગયું તો ખોટી વાત છે ને. અરે તારી વાત નહીં, આ લોકોની વાત કરું. હા મેં કહું તું તારા દિલ ઉપર લઈ લે. હવે કહેવાય નહીં. હવે સ્ટમ્પ બનાવીશું ને આપણે. સ્ટમ્પ શું કામ છે રેશન પાછળ? પાછળ બોલ વધારે ના જાય એટલે કહું છું. અલા એક એક્ટિવા ભાઈબંધ માટે કુરબાન નહીં કરી શકતો. કેમ આવું કરે છે? સેન્ચુરી માર્યા પછી મારું જુપિટર EA સ્પોર્ટ્સ ટુ ધ ગેમમાં ઓલરેડી ગોબા પડેલા છે એક્ટિવ. તો કેરેક્ટરમાં પડી ગયા છે બોસના. હવે એવું છે. બધા આમ જશે તો બોલિંગ ક્યાંથી કરશે? બેટિંગ ક્યાંથી? લોકો જોબ કરે છે હજી અમે લોકો બેશરમની જેમ ક્રિકેટ રમીએ છીએ. શું કરીએ હવે અમારું એ નહીં ખબર પડતી. જો આ કાચે અડે છે તો 100 રન, આ કાચે ફૂટે તો ભાગી જવાનું. એને નવા સ્પોર્ટ્સ રમવા માટે થાઈ ગાર્ડ ક્યાં છે? સોરી જે બી ગાર્ડ હોય. ફૂલ રેકેટ રમીએ છીએ અમે લોકો બેટ થી. हम एक नई स्पोर्ट्स इन्वेंट करी रहे. बीच का बंदर क्रिकेट एडिशन टिकल बॉल बीच का बंदर क्रिकेट एडिशन बरोबर ओहो लेजेंडरी बॉलर दराना इन द हाउस. इन द हाउस ઓહો આપણા સ્વીટુ રાણો 0 માં સિલેક્ટ હોય અંડર 60 માં. અંડર 60 રેન્જ એને મોટી જ જોઈએ કરવા માટે. એક માત્ર બોલર એનો હાથ નથી ફરતો તો એ બોલિંગ કે છે. તો બે સિલેક્ટ થવા માંગે છે. दी ग्रेट दी સમજો તમે થશે સિલેક્ટ. પેલા સ્પેશિયલ ચાઇલ્ડ વાળામાં સ્પેશિયલ ડિસેબલ ચાઇલ્ડ હોય ને એવામાં. फोकस करो बॉल ઓ હુઈ 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 शॉट है भाई એન આફ્રિકન બોલર હા
હા ભાઈ કટ થઈ જશે. આ કાટ નહીં થાય બરાબર ને હા કેવું આંધ્ર જેવું કૂદે. એક સ્ટેટ લેવલના પ્લેયરોને આવા લોકો સાથે રમવું પડે. મારું સ્ટેટ એટલે સ્ટેટ અમારી કયું સ્ટેટ કયું સુનિલ સોસાયટી પણ યાદ છે ખરી પણ આપણે બેની પેલી 300 રનની પાર્ટનરશિપ કરેલી આપણે બે લગભગ ને લગભગ 3 ઓવરમાં 350 ની પાર્ટનરશિપ કરી લીધેલી कमाल कर दिया आपने कितने टैलेंटेड हैं आप અને પછી આપણા બોસ વન ડાઉન આવ્યા હતા પણ ત્યારે ઓવર પતી ગઈ હતી પતી ગયું ને મારી 4 બોલમાં પતી ગયું હતું પણ બેટિંગ તો હજી રાતે બી ઇવેન્ટ કરવા હા, ભાઈ. કોઈને બી ઇવેન્ટની જરૂર પડે તો આપણા અંશુભાઈ છે એમનું ઇવેન્ટનું કામકાજ છે બેબી મેકિંગ એન્ડ શાવરમાં બંને હું એક્સપર્ટ છું. ચારમાં નહીં લે શોરમાં અમે શોરમાં નાખ દે યાર કરો બેટિંગ કરો આયો ને બોસ. દાદા હવે 80 વર્ષે હું રમવાના આવે એમની જુવાની ના રમી શકે એ તો બીજું મતલબ ક્રિકેટ બીજું કઈ રમે. પણ હું વત્સલભાઈ જેમ 300 રન મારેલા એમ મેં અંશુભાઈએ બહુ વિકેટો લીધી નાનપણમાં બહુ ખબર નહીં પડતી આની પ્રેક્ટિસ કરાવે કે બ્લોગ બનાવવા આમ તો બ્લોગ જ લાગે છે એટલે ભાઈ યાદ રહે ને ભાઈ રમ્યું તો ક્રિકેટ પર રમતા હતા થોડી વાર રમ્યા કેટલા 6-7 મહિના થઈ ગયા છે રમે. ઓલા એ વધારે થઈ ગયા આનો પગ કે લંગડાનો તારથી બંધ થઈ ગયું ગલીનું હોય. કારણ કે ધોની કોહલીને રોહિત હું જ હતો મારા સોસાયટીનો પગને લગભગ કેટલા 350 બોલના નંગ અમે લોકોએ લઈ લીધા છે કારણ કે અમે લોકો એટલી દૂર સિક્સ મારી યાદ છે પેલા દડે મેં 450 મીટરની સિક્સ મારી હતી ये देखो ना जूता ये जूता आए मेरे सामने કેટલા મીટરની મારેલી બસ એટલું સમજો 1 મીટર ઓછા હતા. 1-2 મીટર ઓછા છે બાકી અમે 300 રનની પાર્ટનરશિપ કરેલી 450 મીટરની સિક્સ મારેલી તમારા ભાઈઓ તમને લાગતું હશે ફેંકા મારે નથી ફેંકા મારે તમારે ભણવા દર અને એવું લાગતું વિચાર કરો 1 રૂપિયો નથી આપતા 350 બોલા નંગા વેટ તો એમ કરે છે કે જેમ કે જો અમારી સામે એક પૈસો આપવા હાલે હા જો એક મોફતિયા બોલ પાસે બધા ભાગ્યા જો બાજ્યા બચાવડાઈ ગયા આપણે કન્ટેન્ટ ભાઈ ઝઘડો નહીં કદાચ આજે સોસાયટીને એક બહુ અનટચ રૂલ કર્યો કે કોઈના ધાબે બોલ છે ને તો બોલ ના મળે. સોસાયટીનું નામ કમેન્ટમાં હશે ગાળો લખી ગાળો લખી આપણે તો કેવું ઝઘડતા હતા. હું આ સોસાયટીમાં છોકરાઓ માટે 0.1 સ્ટાર આલું છું. હા. એ 1.1 સ્ટાર બી કેમ કે આ થોડીક બ્રોડ છે જગ્યા હા. રમવા માટે. બાકી આપણે જે રમતા હતા અમારા પ્રાઇમમાં જે અમે રમતા અમારા હતા પ્રાઇમમાં જે રમતા હતા બધા છોડીને જતા રહે આ સોસાયટી વાળા ઘર તો. બીજી સોસાયટીમાં એમનું ખરાબ બોલે છે દેખીએ ક્યાં સુધી અમને રાખે છે અહીંયા કાલે સિલેક્શન છે એને કાલે સિલેક્શન છે તમે કહો છો મહિનો ભગાવો શરીર ઓછું થાય હવે શું કરીએ વર્ષથી ક્રિકેટ કોઈ રમ્યું નથી પાછું. માય ગોડ યાદ નથી હું આમની બાજુમાં જતો રહું ઊભો રહે ક્યાં જાય છે મને શું લાગે છે કાકા આનું કઈ થશે ક્રિકેટમાં પેલા ઇન્જામુલ હક જેવું પેટ પેલા ઇન્જામુલ હક જેવું પેટ ઓહો ઇન્જમાલ ઉલક આપણો ભારતનો નવો બનશે ચલે સીધું ઓય હોય હોય ક્રિકેટ તો ગાઈસ આજે હું પૈસા ખર્ચીને મેચ જોવા આવ્યો હતો. અરે એમાં પૈસા ખર્ચી ના મેચ એ મેચ જોવા નથી આવ્યો. પૈસા ખર્ચીને માણસ જો આવી મેચ જોવા આવે ને બોસ તો પછી આ ક્યાંક ખોટી જગ્યાએથી પૈસા આવે મારું એવું માનવું તો પૈસા આપીને બોલાય તો મેચ રમવા બોલાય નહીં કે બીજું રમવા બોલાય મેચ સેશન. એક જમાનામાં રોજ સાંજે ક્રિકેટ રમતા હતા ને હવે ક્યારે ક્રિકેટ રમવાનું બંધ થઈ ગયું આમ ખબર નહીં પડતી ક્રિકેટ બંધ થયું ને જીવન આમ ગયું છે. આખું ડાઉનફોલ આવી ગયું છે ક્રિકેટ બંધ થયું છે સો ગાઈઝ એક જમાનામાં રોજ સાંજે ક્રિકેટ રમતા હતા પણ હવે ક્યારે રમવાનું બંધ થઈ ગયું ખબર જ ના પડી અમુક લોકો તો વાઘરી ગયા પણ લોકો જોબ કરતા થઈ ગયા તો બી હજી અમે થોડું ઘણું તો ક્રિકેટ રમી જ લઈએ છીએ ભલે પેલા રોજ સાંજે રમતા હતા શું કેવું તમને ક્રિકેટ રમ્યા કે દાદાને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું એક્સરે ના ડિપાર્ટમેન્ટના સાહેબ આયા છે જોઈ શકો છો આજે ઓડિયન્સ આ થોડું બેકગ્રાઉન્ડ જોઈને શંકા થશે કે આજે આપણે કઈ જગ્યાએ બ્લોગ કરી રહ્યા છીએ. કોઈને બી અમારામાંથી કોઈને બી બીજો રોગ નથી થયો તમે ખોટું ના સમજતા શું થયું છે બોલ એકચ્યુઅલી સિનાર અંદર ચાલી રહ્યો છે કયો સીન એક્સરે ચાલી
તો પણ બાકી તમે એક વસ્તુ દેખાડો, આના મોઢા કરતાં મોટું માસ્ક લાગે છે કે નહીં કોમેન્ટ કરો. ફૂલ સેફટી, ખબર પડી શ્વાસ જ નહીં આવતો, ઉચરી ગયો. બાકી આ રિપોર્ટ દેખી શકો છો, જેને વાંચતા આવડતું એ વાંચે. બાકી અમારી ઓડિયન્સ બાકી અમારી ઓડિયન્સ તો અભણ જ છે. હોસ્પિટલમાં રમવા આવી ગયા છે ટૂથ એન્ડ ડેર અને પત્તા. હોસ્પિટલમાં રમીશું અમે લોકો ઉનો. દાદાની બહુ ઈચ્છા અહીંયા ડાન્સર લાવી તમે અહીંયા લેફ્ટ ડાન્સર લેવા દઈએ. હું અંશુભાઈ આફ્રિકા હમણાં તો બહુ ઓળખાણો છે. આવી બધી વસ્તુમાં ના પડવું યુથને. બહુ સાચે શું તોડી એલજીના હેડને ના ખખડાવું તે સિદ્ધિ વિનાયકમાં ખખડાવું છે. નમસ્કાર, સવારે એન્ટ્રી ના આપે તો પછી સાયકલ બેન બી હસી પડે. ગેસ વોટ આજે આપણે શું ખાઈને આવ્યો છે? ગેસ કરો, કેમ કે એક બહુ દામત તોડી રહ્યા છે. ઉજાણ આ જો હોસ્પિટલમાં બેઠક થઈ રહ્યો ખુલ્યું. હા પણ તું બાટલી નહીં લે ને, કહીએ છીએ પણ આ વાપરી આની અંદર આલ્કોહોલ હોય છે એટલે પીશું. હા એ જ તો. આજો ફાયર ચખના ખાવાનું. લબડી કઈ રીતે કહો કાન? ચલાવું છે એટલે પેલો બીવે મારતી મને આપણે મારી પડેલો મારી મને મારા હાથ લેવાય હાથે જેવો લીધો ને એવું આવડતું જતું નહીં. ક્યારની વાત કરો છો? સારા કરતો નાનો લગભગ 18 વર્ષ મારા જે હા એટલે એ સ્કૂટર લઈને દોડે ને મારી સ્લીપ તો ઢસલાવી કે કાંજે નાખવો અલગ. એ પછી 2017માં કાંકરિયા એક્ટિવા લઈને આવતો હતો માણેક અને ઢાળ ઉપર જ પાછળથી 4-વ્હીલરવાળા મારી એ ઉભો રહ્યો, અહીંથી લોહી બગડે. આ બધા ડૉક્ટરો અહીંયા રાહ જુએ, અડધો કલાક ઉભો રહ્યો. કોઈ સર્જરી ના કરે. મને કે આંખ ઉપર વાગી અમે સર્જરી ના કરી. હા મેં કીધું હા લોહી જાય છે, શોર્ટ લોહી લો. પછી અંદર એક સર્જરી થાય ને જે અનુભવી એણે મારું અડધો કલાક પછી કર્યું. ત્યાં સુધી આ બધા જુનિયરો વાત કરતા. આમે જો 70 વર્ષ પછી બહુ જીવવાની આશા રાખી. ટિકિટ કપાઈ જાય તો વધારે સારું. તો તમે સુખી કહેવો. હવે 70 સુધી પહોંચ્યો એ જ મોટી વાત છે. 70 સુધી પહોંચ્યો એ જ મોટી. 57 વર્ષ મેં અમદાવાદમાં ને એમાં ઈશનપુર મણિનગરમાં ગાળ્યા છે. દુનિયાના બધા ચીટરો બી જોયા, ચોર બી જોયા, ડાકુ બી જોયા, લૂંટારા બી જોયા. કાકા ગજબ બોલ્યા પણ કાકા બહુ સારું. મેં ભણવા માટે કહેતા હતા કે ડ્રગ્સમાં ના ભણવા માટે બી એ નંબર 1 જ છે. પણ એ બહુ અંદર જ થયા ને કોલેજ થોડી ત્યાં નફટો તો મળે એવું નહીં કે ના બધા આપણે ભણવામાં પછી બી બેગ આન્સર ઉપર પૈસા ઉડાવે. એ તો વાણીઓ તો શું કરે, અમે તો એને જ આગળ કરીએ 10નું બંડલ ક્યાં. સુરતવાળા તો પૈસા ઉડાવે, હીરાવાળા એટલે એ વર્ષોની નો હતો. આ મને આમ એને એ રેગ્યુલર આવવાવાળા આ પેલો એનો આશિક આવ્યો મોણા દાડા ઉતારીને પહેરાવી દીધી. સુરતમાં બહાર સુરતમાં નહીં, સુરતના છોકરાઓ બધા કરોડપતિઓ ડાયમંડનું હબ હતું. હજી છે કેટલાય બરબાદ થઈ ગયા. શિવમ મહેફિલ જમાઈએ ભૈયા. ગાઈઝ મીટઅપ એટલો ગોટેડ છે કે હોસ્પિટલમાં મીટઅપ થઈ ગયો છે. થોડી વાર ચિત્ર છે આમ તો હું વિચારું છું કે મારું ગિટાર લાવ તો શું અહીંયા લોકો એન્ટરટેનમેન્ટ રહી શકે. ગીત કરી આપણે કર્યું રેપિડો કર્યું છે. કેવું મીટઅપ કહેવાય કે હોસ્પિટલમાં બધા ભેગા થઈ બજેટ છે 3 બત્તી બી રમનારા બહુ છે અહીંયા તો. છેલ્લે કિડની વાળી છે. કોન્સર્ટ ચાલી રહ્યો છે. કોઈકની કિડની વેચી દઈશું. બસ કર લાઈવ હોસ્પિટલમાં પકડ. હવે અમારો શિવમભાઈ જોડે એક પ્રશ્ન છે. એક મિનિટ લાઈવ હોસ્પિટલમાં દેખી શકો છો મીટઅપ અમારા લોકો બધા
આફ્રિકાથી મંગાવ્યો. શું question હતો તમારો? હા. શિવમભાઈ જોડે આપણો એક ક્વેશ્ચન છે કે દર્દી મરવા પડ્યું હોય તો એને ફોર્મ દર્દી મરવા તો નહીં પડ્યું જ્યારે પડશે ત્યારે પાછા આવીશું ખાલી ફ્રેક્ચર થયું છે હાલ પૂરતું એમાં પ્રમોટ કરીએ આના સ્પોન્સર આમાં સ્પોન્સર લાઈફ સેવર 99.9 કીટાણુ મરી જાય છે. એક જે બચી રહે છે એ આ છે. હેડો. સો હોસ્પિટલમાં કામ તમામ કરતી રહે છે. દેખી શકો છો. અમે એકચ્યુઅલી ક્રિટિકલ સર્જરી કરીને આવ્યા એકચ્યુઅલી વી આર કાઇન્ડ ઓફ ડોક્ટર આમ જે અમને નથી જમીન આપી. અહીંયા સિનિયર ડોક્ટર છે અમે સિનિયર સિટીઝન ગાઈસ તમારા ભાઈઓ અત્યારમાં જે કામ કરી છે કોઈ ના કરી શકે. આવું કામ તો કોઈ જ ના કરી શકે એટલે જે માણસ અમારી સાથે મહાન ડોક્ટર છે, ગાયનો ડોક્ટર આપણો આ. ગાઈસ તમે મીટઅપ દેખો કેટલું ગોટેડ છે. મારું મીટઅપ હોસ્પિટલમાં થઈ ગયું. કાલે અમે સીએમ ખબર કાઢવા આવી છે બાકી અહીંયા આપણા અંશુભાઈની સાઈન દેખી શકે. ટૂંક જ સમયમાં શિવમભાઈ અહીંયા પાછા એટલે બીજું ગોટેડ મીટઅપ બીજી ચોપે કાઢી 10 રૂપિયા મારું કઈ નથી થવાનું. જે થશે હવે અમુક બીજા લોકો થશે. ઠીક છે મેઇન ડોક્ટરને દેખવા દો. કાલ સવારે અંશુભાઈ 11:30 આવી જશે. અહીંયા ખીચડી વિતરણ થવાનું છે. અંશુભાઈ ને અમારા બોસ અંશુભાઈનો બહુ બહુ લાગે છે. અંશુભાઈનો બહુ બહુ લાગે છે. આ લોકો ઝઘડાનું ક્યાંય બી બંધ નહીં કરે. હાલ પૂરતું અમે વિરામ લઈએ વિરામ લઈ બાકી જે કઈ બી હોય કઈ બી ઇમરજન્સી અમને ના કહો ફેસબુક ખાવાનું તો મને તમે છોડો બોસને પૂછો મારું તો એવું માનવું છે કમ ઓન દાદા યુ કેન ડુ ઇટ લાઈફથી નથી લડતા કે માનવતા રાખવી જોઈએ હવે. 1 લાઈન 0 1 3 સૌથી વધારે અવાજ શું કરે છે? ચૂપ રહી જાય છે. બરાબર, માર ખાઈશ નહીં થતું અહીંયા ને અહીંયા. બરાબર છે. વેલકમ બેક ગાઈસ ખબર નહીં ક્યાં આવી ગયા કદાચ મનાલી આવી ગયા ભૂલથી ખબર કાઢતા જ્યાં આપણા બોસ જાય છે ત્યાં ત્યાં કાળ થઈ જાય છે. દેખો બધે અંધારું થવા લાગ્યું. ધીમે ધીમે બધે અંધારું થવા લાગ્યું. ગાઈસ બેશરમી હદ દેખો. હોસ્પિટલ છોડીને અમે માણેક ચોક આવ્યા. રિવ્યુ નતું કરવાનું દર્દીઓ માટે ગોટાળો ઢોસો લેવા આવ્યા. અને ઘૂઘરા સેન્ડવિચ બી અને અંશુભાઈ ને સોસીઓ અંશુભાઈએ આજે હોસ્પિટલમાં એવું કામ કર્યું છે ને એવું હેરાન કરે છે બધા કે મોઢું છુપાડવું પડે છે. કઈ ટૂંક સમય મળીએ કઈ માણેક ચોક નો રાજાની ચાલ દેખો. કહી શકો છો આપણા સર્જરી કરવાવાળા ડોક્ટરો ફાઇનલી આવી ગયા છે. જરા બતાડજો તો. બહારનું અમે અંદરનું ખાઈએ છીએ ઢોસા. બહારનું તો ખવાય નહીં. હોસ્પિટલથી ખબર નહીં ક્યારે આવી ગયા ખબર ના પડે અમે લોકો બધા મરીઝ માટે આજે ડોનેશનમાં ઢોસા લઈએ છીએ. ડોનેશન ના પૈસા ઢોસા બધામાં મજૂર સોરી દર્દીઓ માટે લાયા ચેક કરીએ છીએ ક્વોલિટી કે એ લોકો ખાઈ શકશે કે નહીં એટલે વિચાર કરો. લાઈક કરો કોમેન્ટ કરો. કામ કરીએ, આટલી ગાડીઓ ખરીદીએ, પછી હવે નોકરો તો રાખવા જ પડે ને. એ બરાબર લું છે, હાથ જલ્દી ચલાય. ચાલ પગાર કાપ દઈશ. 10 रुपया आप्या तो આને ગાડી આને क्यों पूछी રહ્યા છે આને ગાડી રૂચવા રાખે છે. ભાઈબંધીમાં એવું બધું ઠીક છે. જો આપણા ભાઈબંધોને જોબની જરૂર હોય તો આપણે હંમેશા આપીએ. આપણે ખુલ્લા દિલવાળા માણસ. તમારા રાણો બધાને જોબ આપે છે ભાઈ. કોઈને બી જોબ જોઈએ મને કહો. આજના તારીખમાં તમને 5 કરોડની જોબ અપાઈશ. આપણા બોસ છે એમને મેં ખાવાની જોબ આપી છે. એ એટલો સુખી માણસ છે ને અમે. બરાબર ને? હવે ઈસનપુર આવ્યો હવે એક્યુઆઈ આજકાલની દુનિયામાં વધી રહ્યું છે એટલે અમે લોકો અબ્બી હાલ કેમ્પ હનુમાન જવી હતી તો નવી ગાડી ખરીદી લીધી. એક્યુઆઈ ના બાદશાહ આયા કેમ્પ હનુમાન જવું હતું તો નવી ગાડી ખરીદી લીધી કારણ કે બહાર એક્યુઆઈ એટલો બધો રાણાઓને નહીં ફાવતું. બરાબર ને? બાકી ગાઈસ તમારો ભાઈ હવે આજ બધાને નાસ્તો કરાવવા લઈ જાય છે. બિલ લઈ જાય છે એમ. બિલની વાત જે બી હોય આપણા બોસ સાથે સંપર્ક કરો. બધાને મેં ખવડાવ્યું છે ગાંઠિયાનું. 1 રૂપિયો મેં આપવા નથી દીધો. કોઈને બી 1 રૂપિયો આપવા નથી દીધો. બરાબર વાત કે નહીં? સાચી વાત છે. શું લાગે હું કેટલો દિલદાર છું? અરે બહુ મોટો માણસ છો, આટલું મોટું દિલ. તમારું શું કેવું છે દીપભાઈ કે તમને મેં આજે ખવડાવ્યું તમને પેટમાં દુખે છે કે નહીં દુખતું? બહુ જ તો તમે પ્રેગ્નેન્ટ છો? અરે ઝૂઠ બોલાય, ये झूठ बोलाय. તમે સાચો છો?
વાંધો નહીં લાવે તો બાકી બીજે ક્યાંય જવું હોય તો આપણે જઈ શકીએ તમે કહેતો ચાલે નહીં એવું કોઈ બીજાને લઈને જઈએ તને મેં તારે ખોટું બહુ સમજે ઇન્વાઇટ લીધું છે અરે હું આવીશ તારી જોડે તું જા રોડ ક્રોસ કરી શકીશ ગાઈસ આજે દેખીએ આપણા બોસ રોડ ક્રોસ કરી શકશે કે નહીં બોસ સાચવજે બોસ સાચવજે યાર એ રોડ ક્રોસ કરતા પડી ગયો અરે ગયો આપણો બોસ ગાય એટલે અમને લોકોને કેમ્પ હનુમાનથી ભગાઈને લાવ્યો કારણ કે એની સ્કૂલમાં હતું ફૂડ ફેસ્ટ ફ્રીનું ખાવા મળે એટલે આ માણસ કેટલું નીચ હોય માણસ. હવે તમે વિચારશો કે ફૂડ ફેસ્ટમાં તો પૈસા આપીને લોકો ખાય પણ ના એકચ્યુઅલી એની મમ્મી ટીચર છે સ્કૂલમાં એટલે એ અહીંયાનું ખાસ છોકરાઓનું ફ્રીમાં તમારે 2 માર્ક્સ વધારે જોઈએ છે મને ખાવાનું આપો ને એમ કરીને ચટણી નહીં બેટા. આ બધું એ લોકોનો પારિવારિક ધંધો છે હવે તમને કહીએ તો ખોટું લાગે બાકી હવે કઈ નહીં હવે એ તો ખાશે એટલે ત્યાં હમણાં છાપામાં આવશે કે એક છોકરા આખા ફૂડ ફેસ્ટની વાટ લગાડી ગઈકાલે છોલે કુલચે કાલે એકચ્યુઅલી બોસ ગયા હતા અનલિમિટેડ છોલે કુલચે ખાવા માટે 80 રૂપિયામાં. અને એમાં ભૂલ એ છોલે કુલચાવાળાની છોલે કુલચાવાળાએ એને કીધું આમ હવે એને ખબર નથી કે હી વોઝ ઇન્વાઇટિંગ હિઝ ડેથ મૂળ ગુજરાતીનું કે આપણે કાર્ડ ના બોલાય કે સામે કાળ કોઈ દાડો ના બોલાય બરાબર છે સાહેબે બોલાયા આપણા બોસને અને પછી થયું શું એને લાગ્યું કે આ તો પતલો શરીરનો છે એક ખાશે 2 ખાશે 9 કુલચા ખાઈ ગયો 4 થી 5 પ્લેટ ખાઈ ગયો એટલે 2 ગ્લાસ છાશ બી મોટા. વિચાર કરી લો મને કે 80 રૂપિયાનું સીએમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું સવાર સાંજનું જમવાનું નીકળી ગયું એક જ સાથે અને આજે બી આપણા આજે આવું ને આવું કે હોય સ્કીમ તો બોસને કહી દે સામે તમે જણાવો અને આજે બી તમને કહીએ તો પેલું થશે આપણા જે પ્યારા દીપભાઈ જે છે આપણી વચ્ચે નથી અત્યારે આપણી વચ્ચે એટલે અહીંયા નથી એમને બિલ ભર્યું હતું એટલે હવે અંદરની વાત તો મેં જ એમને આપી દીધું પણ ઠીક છે આપણે કહેવાય તો દીપભાઈ એ પૈસા ભરતા હતા એટલે એમને 2 વાર વધારે ચટણી બોસે મંગાવી અને ખાઈ ગયા એટલે આપણા બોસ એટલા ભૂખડ નથી એવું ના સમજતા નથી ભાઈ બહારનું નહીં ખાતા બહારનું ખાતા 10 રૂપિયાનું છે. 2 hours later. ગાઈઝ અમારી આગળ એક ગાડી દેખી શકો છો કાળી ગાડી આગળ પ્રોટેક્શન માટે અને બાકી તમારા રાણાઓ દેખી શકો છો આજે આપણા પાર્થભાઈ છે તો બાકી ગંદકી મતલબ સોરી મીત ने भी देखी શકો છો ये भाई मैं गंदगी नहीं तेरे को कहाँ बोला भाई અને પુણેથી સ્પેશિયલી ઇમ્પોર્ટ કરાયા નહોતા તો બી આવી ગયા મને भी देखी શકો છો અમારો ગાઈસ આજે એક જ ઉદ્દેશ્ય છે કે મિતને સુસાઇડ કરવા માટેની બધી એને ચોઈસ ટિપ્સ આપીએ છીએ મને મોટિવેટ કરી રહ્યા છે ગારના ગાઈસ જો આજકાલમાં કઈ થાય આના મા બાપ ઉપર એક પ્રેશર છે દરરોજ સારું મોડું જોઈએ એટલે દિવસ ખરાબ થઈ એક રહ્યા મા બાપ ઉપર એક અનનોન પ્રેશર તો જો ખરાબ છોકરું આવી છે તો મારું એવું માનવું છે खत्म होना हो ये खत्म होना चाहिए. फिर से बोल 26 में दुनिया खत्म होना हो ये होना चाहिए. ये खत्म होना चाहिए सही है भाई તો સવારમાં પેલા લોકોને ફાફડા ખવડાવ્યા ફ્રીમાં અને હવે આ લોકોને હું આઈસ્ક્રીમ ખવડાવવા લાવ્યો છું 1 રૂપિયો આ લોકોને નથી લીધો બધાને 500 નું ખવડાવ્યું કેવો લાગે આઈસ્ક્રીમ અરે તો ઓર્ડર આપો આ ખાધું તો ખરી છે તમે લોકો ચાટીને ના નાખ્યું ચાટીને નાખ્યું એટલે તો તને ખવડાવ્યું મેં એક બી પૈસા તને આપવા દીધો મેં બધા હું જ આપત બગા આ તો કટ થઈ જશે આ ગ્રુપમાં બધાએ ખાઈ લીધું છે પણ છેવટે પેલા ના વાળું આપો एवरीथिंग इज डिलीशियस इन ब्राउन खा ले भाई ये भी चाट के खा ले भाई कुछ चिंता मत कर તમારું શું કેવું આવું ડોનેશન તમારે રોજ રોજ કરવું જોઈએ ને લોકો ખુશ થાય છે ગરીબ લોકોને જો હાથ ધોતા શીખવાડું જો આમનું તો કેરેક્ટર ધોવાની જરૂર છે હાથ નહીં કેરેક્ટર ધો તારું લાઈવ બબાલ હોય પાણી વેરી દીધું એટલે જ હું આ લોકો સાથે નથી ફરતો એક એથિક્સ નથી આ લોકો સિવિક શું નથી સિવિક સેન્સ નથી આ દેખો આ ને આમાં કોઈ ફરક છે કોઈ ફરક નથી આ લોકોમાં બોટલ નાખી દીધી આમાં મિત આમાં એક મિનિટ આમાં લે પકડ લો આ શું થઈ રહ્યું છે આ જો તમે અહીંયા इस देश को क्या हुआ આજે અમે લોકો લાઈવ એક જણને ઝડપ્યો છે ચોરી કરતા મારો આને મારો दो बूंद किसके गिरा है
આ હપ્તો ભરતો નથી, આના જ અમે પકડે લાઈવ મારામારી કરવામાં આવી ગાઈઝ. અમે આ એક જાનને બચાવી છે. આપણા મિતભાઈને સુસાઇડ કરવું હતું. સુસાઇડ કરાય કે ના કરાય? સુસાઇડ વિશે તમારું શું કહેવું છે? આવું હોય તો કહી દેવું જોઈએ. આવું તમારા છોકરાને છોડને પણ ऐसा है तो वो पहले कर लेना चाहिए. સો ગાઈઝ રાતના 3 વાગી ગયા છે. અમે લોકો આવી ગયા છે. નકરું રખડ જ કરીએ છે. અને અમે એકચ્યુઅલી અમે 3 જ મેઇન છે. અમે 2 જણને તો લઈ રાખે છે એસિસ્ટન્ટ તરીકે. પાણી બોટલ લેવા જાય. એમાં કોઈ એક જગ્યાએ ગયા હતા તો ત્યાં છે ને 2 જણાને, એક જણો સિંગ વેચતો હતો અને એક જણો ફાટેલા ગંજી વેચતો હતો. તો અમે બેને લઈ લીધા છે, તમને દેખાડીએ છે. તો અમે લોકોને ગાડીમાં બી બેસાડે, પાણી લેવાના પૈસા આપ્યા ને ખાવાના પૈસા આપ્યા. આજે એ લોકોને અમે લોકોએ કેફે મોકલ્યા હતા. જો આવી ગયા. આવી જાઓ. આવી જાઓ. અહીંયા બેસો લા, તમારી જ ગાડી. તમે ક્યાં જવું છે? તમારી ગાડી घंटे जो पानी है. તમને એક તો પાણીના પૈસા આપ્યા, ખાવા પીવાના પૈસા આપ્યા, આવી દી પાણી આપણે પીડીપી ના બ્રિજ ઉપર અમે આવી ગયા. રાતના 3 વાગે. આ દેખો દારૂ પીને પાર થઈ. રેખા આંટી તમે દેખતા હો તો દેખી શકો છો તમે. આ બોટલ રમીશું આજે અમે. આઈસ પાઈસ રમી ચાલુ છે ને વિડીયો. ટુતંદર રમીશું, દેખી શકશો. હું પી લો એક સિપ ભાઈ થોડું. ना તમે તોડવા નહીં બે. વિડીયો શું કરે છે આ લોકો? ગાડી ધોવાય બંને જણા આજો રોડ પર ઉભો ફૂક માર. અબે યાર મને પલાડ્યો અહીંયા જો આખો પલાળી દીધો. બધા પલળી ગયા છે. અહીંયા હોળી રમી લીધી છે અમે લોકો બ્રિજ ઉપર આવીને. ખબર નહીં પડી રહી. તમારો ભાઈ શિવમ સંવાદદાતા બોલી રહ્યો છે. અમે વચ્ચે અસામાજિક તત્વો આવી ગયા છે. સો ગાઈઝ રાતના 2-3 વાગી ગયા છે ને હવે ઘરે જવાની બદલે અમે લોકો પારસભાઈને એક આઈડિયા હતો કે અમે આપણા મિતભાઈનો આઈડિયા હતા. પૈસા અમારા હતા. 1 રૂપિયા આપણા મિતભાઈ મારા પૈસા નહીં ભર્યા. તો ગાઈઝ હવે રાતના 2 વાગે ઘરે જવાની બદલે અમે યુલુ રાઈડમાં જઈશું. કઈ રાઈડમાં? ગાઈઝ અનપ્લાન જે વસ્તુ, અનપ્લાન ટ્રીપ કે અનપ્લાન મુવમેન્ટ હોય ને સૌથી બેસ્ટ હોય. સો ગાઈઝ દેખી શકો છો પાર્થભાઈ, મને, યોગેશભાઈ અને આપણા ફીતભાઈ ને આગળ બાજુમાં. સો ગાઈઝ આ 2 જણા તો ખોવાઈ ગયા હતા. અમે કોઈ નહોતા આ ગરીબોને ઇગ્નોર કરો અને હવે આગળ વધો. એકચ્યુઅલી અમે લોકો અડધો કલાક વધારી દીધો છે. અમારે ફૂલ પેનલ્ટી લાગવાની છે. પૈસા તો મિતભાઈ જ ભરવાના છે. ભરશે પૈસા. ચલો રાઈડ ચલાવી છે. બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ એટલે અમે લોકો ક્યાં ક્યાં ફર્યા. ગિફ્ટ સિટી આખી ફરી નાખી અને રાતના 3 વાગે અને એવું કર્યું ને હવે તમને કહેવાય નહીં. ભાઈ દેખી જશે તો ખાલી ખોટું આમના જ પૈસા બહુ મજા આવી ગાઈસ. તું પાર્થભાઈ કહો કેવી મજા? ડબલ સારી કેટલી મજા આવી. મજા આવી ગઈ. બધા ખોવાઈ ગયા હતા. અલગ વાત છે. પાછા અમે લોકો ખોવાઈ ગયા હતા રાતના 3 વાગે. હાઈવેમાં પહોંચી ગયેલા. મેં અમુક લોકોને બહુ બધું કીધું એ માટે સોરી. અગર તમે સ્ટ્રેન્જર હો તો સ્ટ્રેન્જર થિંગથી જેમ ભૂલી જજો અમને. ગાઈસ સીધું સવારમાં છાપું નાખવા જ ઘરે જઈશું અમે લોકો. ચલો સી ઓફ.